નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, 1 ઓગસ્ટથી જે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન છે તેની અંદર 3 નવા નિયમ આવવાના છે, તો તેના વિશેની આજે આપણે માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન એટલે શું? તો જે પણ પેટીએમ છે, ગૂગલ પે છે, ફોન પે છે, આ જે એપ દ્વારા આપણે જે પૈસાની લેવડ દેવડ કરતા હોઈએ છીએ તેને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કહેવાય છે. તો આ જે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન દ્વારા તમે જે પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરો છો એની દરેક પ્રકારની માહિતી તમને એ જે તે એપ દ્વારા તમે પૈસાની લેવડ દેવડ કરી હોય તેની અંદર દર્શાવવામાં આવતું હોય છે. તો આની અંદર જે 1 ઓગસ્ટથી નવા નિયમ આવવાના છે એની અંદર પહેલો નિયમ એ છે કે જ્યારે તમે યુપીઆઈની કોઈ પણ પ્રકારની એપ દ્વારા પૈસાની લેવડ દેવડ કરી તો એક દિવસમાં તમે વધુમાં વધુ 50 વાર ચેક કરી શકો છો. તો દર્શક મિત્રો, સામાન્ય માણસને તો વાંધો આવે એમ નથી, પરંતુ જે મોટા મોટા વેપારી છે એ વેપારી લોકોને એ મોટા પાયે એમનું જે ટ્રાન્ઝેક્શન હોય છે એ થતું હોય છે. તો તેમની માટે એક દિવસમાં 50 વાર આ ચેક કરવાનો જે નિયમ છે એની માટે તેમને થોડું અઘરું પડશે. પરંતુ દર્શક મિત્રો, 3 એપ છે, ગૂગલ પે છે, પેટીએમ છે, ફોન પે છે. તો ત્રણેય એપની અંદર તમે એક દિવસની અંદર 50 વાર ચેક કરી શકો છો તમારું જે ટ્રાન્ઝેક્શન થયેલું હોય છે તે. એટલે જો આપણે 50-50 ગણીએ તો 3 એપમાંથી તમે 150 વાર તમે ચેક કરી શકો છો તેવું આપણે અનુમાન લગાડી શકીએ. તો એક નિયમ આ છે. બીજો નિયમ એ છે કે તમારે કોઈ પણ પ્રકારની બેંક અંદર જો લોન ચાલતી હોય, હોમ લોન હોય, પર્સનલ લોન હોય, કાર લોન હોય, તો એ જે લોનના હપ્તા છે ડાયરેક્ટ ઈએમઆઈ જે હોય છે ડાયરેક્ટ બેંકમાંથી કટ થઈ જાય એ રીતનું તમે ઓટો ડેબિટ રાખેલું હોય સિસ્ટમમાં. તો દર્શક મિત્રો, એની અંદર પણ અમુક સમય નિશ્ચિત કરવામાં આવેલો છે. એટલે સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી તમારો આ જે બેંકનો જે ઈએમઆઈ છે એ ડાયરેક્ટ કટ થતો હોય તો આટલા સમયગાળા દરમિયાન એ તમારા જે પૈસા જે ઈએમઆઈ છે એ કટ નહીં થાય, એવો નિયમ આ 1 ઓગસ્ટથી લાગુ થશે. એટલે જ્યારે તમારો હપ્તો કપાતો હોય બેંકમાંથી ડાયરેક્ટ, તેની માટે પણ એક સુનિશ્ચિત સમય નક્કી થઈ જશે કે જેથી કરીને ખ્યાલ આવી જાય કે ભાઈ સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં હપ્તો નહીં કપાય. તો આ રીતનું તમને એની જાણકારી પણ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ દર્શક મિત્રો, તમે જે તમારી બેંકની અંદરથી જે પણ તમે બેલેન્સ ચેક કરો છો એ જ રીતનું તમે યુપીઆઈની અંદર પણ બેલેન્સ ચેક કરો છો. તો દર્શક મિત્રો, આ જે બેલેન્સ ચેક કરવા માટેનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર પણ તમારે જો એક વખત તમે બેલેન્સ ચેક કર્યું તો તેની અંદર તમારે 90 સેકન્ડ્સનો જે સમય છે એને તમારે રાખવો પડશે. ત્યારબાદ જ તમે બીજી વખત તમારું જે તે બેલેન્સ છે એને ચેક કરી શકો છો. એટલે સડિંગ તમે બેલેન્સ ચેક નહીં કરી શકો. દર્શક મિત્રો, આ જે નવા નિયમો છે 3, એ નિયમો લાગુ કરવાનું કારણ શું છે? તો દેશમાં અઢળક રીતે જે પણ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થાય છે તો એની અંદર ઘણી વખત જે તે સિસ્ટમ છે એ શટડાઉન થઈ હતી દર્શક મિત્રો, કે એની અંદર ખૂબ જ તકલીફ આવી હતી. તો જેના કારણે આવા અમુક નિયમો હોય તો એટલા સમયગાળા પૂરતો એટલું ટ્રાન્ઝેક્શન ન થાય. જેમ કે બેંકની અંદરથી તમારો જે ઈએમઆઈ કટ થશે તો સવારે 10 થી 1ની અંદર નહીં થાય. તો 10 થી 1ની અંદર જે ટ્રાન્ઝેક્શન થવાનું હોય એ એટલું ન થાય, એટલે એટલા પૂરતો જે તે ટ્રાન્ઝેક્શન છે તેનો સમયગાળાની અંદર એટલો બચાવ થશે અને જે સિસ્ટમ છે સિસ્ટમની અંદર જ્યારે પણ શટડાઉન નહીં આવે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.